નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। ઈરાને યુદ્ધમાં પ્રથમ વખત સેજિલ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે। સેજિલ મિસાઇલના હુમલાઓ શરૂ કરાતા યુદ્ધમાં તણાવ વધશે। ઈરાન હવે ઇઝરાયેલના ઠેકાણાઓને બેલિસ્ટિક મિસાઇલોથી બનાવશે નિશાન। તો યુદ્ધમાં પ્રથમ વખત આ મિસાઇલ છોડવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ હુમલાથી તણાવમાં વધારો થશે। તો જે પ્રકારથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધનો આજે 16મો દિવસ છે। તો ઈરાને સેજિલ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે। યુદ્ધમાં પ્રથમ વખત આ મિસાઇલ છે જે છોડવામાં આવી છે, જે બાદ તણાવ હજુ વધે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। તો ઈરાને યુદ્ધમાં પ્રથમ વખત સેજિલ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે। સેજિલ મિસાઇલના હુમલાઓ શરૂ કરાતા યુદ્ધમાં હવે તણાવ વધશે। ઈરાન હવે ઇઝરાયેલના ઠેકાણાઓને બેલિસ્ટિક મિસાઇલોથી નિશાન બનાવશે। ઉલ્લેખનીય છે કે યુદ્ધ બાદ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આ હુમલા બાદ તણાવ છે તે વધે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો આજે ઈરાન અને ઇઝરાયેલ અમેરિકા યુદ્ધનો 16મો દિવસ। ગુજરાતના બંદરે આવશે એલપીજીનો જથ્થો। શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે। બપોરે 2 વાગે મુન્દ્રા બંદરે પહોંચશે જહાજ। કતરથી એલપીજી ભરીને આવી રહેલ શિવાલિક જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે। શિવાલિક જહાજમાં 54,000 ટન એલપીજીનો જથ્થો। પ્રશાસને લોજિસ્ટિક તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। તો ગેસની આ ખેપને તાત્કાલિક અનલોડ કરાશે। દેશમાં વિવિધ જગ્યાએ પહોંચાડાશે એલપીજીનો જથ્થો। અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે હિંમતનગર સહિત સાબરકાંઠાની અનેક હોટલ અને રેસ્ટોરન્ટ પર મોટી અસર પડી છે। ગેસ સિલિન્ડર ન મળતા કેટલાક હોટલ સંચાલકોને દેશી ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી છે, જેના કારણે હાલમાં માત્ર રોટલી અને શાક જેવી મર્યાદિત વાનગીઓ જ ગ્રાહકોને પીરસી શકાય છે, જ્યારે અગાઉ લેવામાં આવેલા પાર્ટીના ઓર્ડર પણ કેન્સલ કરવા પડ્યા છે। જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો હોટલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। વીકેન્ડનો દિવસ છે, આખી રેસ્ટોરન્ટ ખાલી છે। એનું રીઝન એક જ છે કે કોમર્શિયલ ગેસ છે નહીં અમારી સાથે। કોમર્શિયલ ગેસ ના હોવાના કારણે એકદમ ધંધો ઠપ થઈ ગયો છે। આગળના જે બુકિંગ છે એ બી કેન્સલ કરવામાં આવે છે। સેકન્ડરી વસ્તુ, જે બુકિંગ લીધેલા છે એ લોકોને બી ના કહેવામાં આવે છે। પણ શું કરી શકીએ, હવે કોમર્શિયલ ગેસ જ નથી મળતા અમને। તો અત્યારે જે બુકિંગ ચાલી રહ્યું છે, આજના દિવસનું જે બુકિંગ હતું એ ચૂલા ઉપર મૂકેલ છે। ચૂલા ઉપર બનાવીને શું બનાવી શકશું? જે કોમર્શિયલ ગેસ અમારે 4 થી 5 જોતા હતા એ આજે એક બી નથી। એક તરફ યુદ્ધના પગલે પ્રજા ગેસ માટે કિલ્લત ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ આવી પરિસ્થિતિનો ફાયદો અમુક લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે। સુરત જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર ગેસના બોટલ ભરીને જઈ રહેલા ટેમ્પો ચાલકને અટકાવી પોલીસ હોવાનું જણાવીને ધાક ધમકી આપી 50,000 રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે। પોતે એલસીબી એસઓજીના માણસ હોવાની ખોટી ઓળખ આપી બાટલા ભરીને ક્યાં જાય છે, કાળા બજારી કરે છે કહીને ટેમ્પો ચાલકને ધમકાવ્યો હતો અને પુરવઠા અધિકારીને બોલાવી ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની ધમકી પણ આપી હતી। મેનેજર દ્વારા 50,000 રૂપિયા આપી પણ દેવામાં આવ્યા। 4 ઈસમો પૈસા લઈને ફરાર થઈ ગયા હતા। તો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી લીધા છે। હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે। ગુનાના કામે વપરાયેલી 2 સ્કોર્પિયો કાર તેમજ 50,000ની રોકડ કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછતની વચ્ચે ખાણીપીણી માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓ પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। દાસ ખમણ ચલાવનારા કૃણાલ ઠક્કરનું કહેવું છે કે હાલ સિઝન વચ્ચે ગેસ સિલિન્ડરની અછત ઊભી થઈ છે। ગેસના વિકલ્પમાં ઇન્ડક્શનનો સહારો લેવો પડી રહ્યો છે। લાઈવ રહેતા તમામ ખાદ્ય વસ્તુઓ બંધ કરવા પડી રહ્યા છે। 4 ચૂલામાંથી માત્ર 2 ચૂલા ચાલુ રાખવા પડે છે। લાઈવ બનતી વસ્તુ જેમાં ગેસનો વધુ ઉપયોગ થાય છે તે હાલ બંધ કરવી પડી રહી છે। ખાદ્ય એકમ ચલાવતા નાના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે।
જેવી રીતે સ્ટાફ ને બધું ટીમ કેવી રીતે અમારી એલપીજી સિલિન્ડરથી જે કામ કરવા માટે ટેવાયેલી, તો અત્યારે ઇન્ડક્શન ઉપર બી અમે લોકો સાઈડ બાય સાઈડ તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને બને એટલું ટ્રાય કરીએ છીએ કે ભાઈ અત્યારે અમારી પાસે સપ્લાય અત્યારે કોઈ છે નહીં, પણ ભવિષ્યમાં જો જેવી રીતે ડોમેસ્ટિક અને અધર ઇન્ડસ્ટ્રીને જેવી રીતે ધ્યાનમાં રાખવામાં આવી જાય એવી રીતે ફૂડ ઇન્ડસ્ટ્રીને બી એના સર્વાઈવલ માટે પણ બી જરૂર પૂરતો જથ્થો આપવામાં આવે એવી અમારી ગણતરી આશા છે એવી. બિહારના બેતિયાના સુપ્રિયા સિનેમા રોડ પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ઇન્ડિયન ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રકે 3 મોટરસાયકલને કચડી નાખી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી. પ્રત્યક્ષદર્શીઓના મતે અકસ્માત દરમિયાન એક સ્કૂટર ટ્રક નીચે ફસાઈ ગયું. ટ્રક ચાલકે સ્કૂટરને ઘણા દૂર સુધી ખેંચી લઈ ગયો. એવું કહેવાય છે કે સ્કૂટર લગભગ 200 મીટર સુધી ટ્રક નીચે ફસાઈ ગયું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું. પોલીસ ટ્રક ડ્રાઈવરની શોધ કરી રહી છે. અન્ય સમાચાર મહારાષ્ટ્રથી નવી મુંબઈથી હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે. બેલાપુરમાં બેફામ સ્કોર્પિયો ચાલકે યુવતીને કચડી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 19 વર્ષના યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. યુવતીને દૂર સુધી ઘસડવાની સાથે અનેક વાહનોને પણ અડફેટે લીધા. ગંભીર રીતે ઘાયલ યુવતીની એમજીએમ હોસ્પિટલમાં સારવાર શરૂ છે. સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અન્ય સમાચાર અમરેલીથી સાવરકુંડલામાં બોલેરોમાં સવાર યુવાન સાથે ગમખ્વાર અકસ્માત થયો છે. મહુવા રોડ પર હાઇટ રિસ્ટ્રિક્શન બેરિયર સાથે અથડાયો યુવાન. ચાલતી બોલેરોમાંથી યુવાન બેરિયર સાથે અથડાતા માથાના ભાગે ઈજા થઈ છે. અકસ્માત બાદ 500 મીટર સુધી બોલેરો સાથે લટકતો રહ્યો યુવાન. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તો ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. તો આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બોલેરોમાં સવાર યુવાન સાથે ગમખ્વાર અકસ્માત. સીસીટીવીમાં સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે. હાઇટ રિસ્ટ્રિક્શન બેરિયર સાથે યુવાન અથડાયો હતો. તો અકસ્માતની ઘટના યુવાન પોલ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. બોલેરો સાથે લટકતો રહ્યો યુવાન. વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર ફાજલપુર બ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ટ્રકના ટાયર નીચે આવી જતા બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક અને ઈજાગ્રસ્તો વાસદ તાલુકાના કાછલાપુરા ગામના હોવાનું સામે આવ્યું છે, જે વડોદરા આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. સોનારડી ગામ નજીક કાર ચાલકે બાઇકને અડફેટે લીધું. પૂર ઝડપે જઈ રહેલી કારના ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ